તો સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીએ સમાચાર તરફ। સમાચાર મળી રહ્યા છે જ્યાં પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમના નવીનીકરણનો મામલો રાઠોડ પરિવારની અરજી હાઈકોર્ટે ફગાવી છે। આશ્રમ ટ્રસ્ટની જગ્યા પર અધિકારના દાવા કરવામાં આવ્યા હતા અને અરજદાર માલિકીનો અધિકાર પુરવાર કરવામાં નિષ્ફળ સાબિત થયા છે। 6000 ચોરસ મીટર જગ્યા પર વારસાગત માલિકીનો દાવો કરતી અરજી કરવામાં આવી હતી। 1930-40માં મહાત્મા ગાંધીએ તેમના પૂર્વજો માટે ભેટ આપવામાં આવી હોવાનો પણ દાવો કર્યો હતો। રોનક વર્મા સંવાદદાતા ફોન લાઈન પર। રોનક, પૂરી જાણકારી। જગદીશ, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ નવીનીકરણ સતત આગળ વધી રહ્યો છે, ત્યારે જે કાયદાકીય પ્રક્રિયા છે તે પણ ક્યાંક ને ક્યાંક આવે છે અડચણ સ્વરૂપે અને તે પણ આગળ વધી રહી છે। આ મામલે 6000 ચોરસ મીટર જગ્યા પર રાઠોડ પરિવારે પોતાની માલિકીનો દાવો કર્યો હતો અને તેમનું કહેવું હતું કે 1930 થી 40ના દાયકામાં મહાત્મા ગાંધીએ તેમના પૂર્વજોને ભેટ આપી હતી અને વર્ષો સુધી ભાડું છે તે પણ ચૂકવતા આવ્યા છે। મહત્વની વાત એ છે કે આ વિવાદિત ભાગોમાં વણકર મકાનનો સમાવેશ થતો હતો કે જે ગાંધીજી વણકર સમુદાયના ઉત્થાન માટે પ્રયાસો સાથે જોડાયેલું છે, તેમજ જમનાલાલ બાજપાઈનું ઘર છે તે ગાંધીજીના નજીકના માનવામાં આવતા હતા, તે પણ આવેલું હતું। મહત્વની વાત એ પણ છે કે ગુજરાત રાજ્ય સરકારના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ તરફથી હાજર રહેલા જે સરકારી વકીલ GH વિર્ક છે તેમના તરફથી જુદી જુદી રજૂઆતો છે તે કરવામાં આવી હતી અને આ જમીન ઉપર રાઠોડ પરિવારનો કોઈ પણ અધિકાર નથી તેવી રજૂઆત છે તે પણ કરવામાં આવી હતી। આ તમામ બાબતોને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ એ માનવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ પરિવાર છે તે પોતાની માલિકી સાચવવામાં નિષ્ફળ ગયા છે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જે આશ્રમનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે તે મૂળ વારસાગત સ્વરૂપે પુનઃસ્થાપિત કરવાનો જે ઐતિહાસિક પ્રયાસ છે, ન માત્ર એટલું પરંતુ ઐતિહાસિક મહત્વને જાળવી રાખવાનો પણ ઉદ્દેશ છે। એટલે કે ગુજરાત હાઈકોર્ટના હવે આજના ચુકાદાથી જે નવીનીકરણનું કામ છે તે સતત આગળ વધશે અને જે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે તે વહેલી તકે પૂર્ણ થવામાં પણ મદદરૂપ થશે। ઓકે રોનક, આભાર જાણકારી માટે।